સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજના વિડીયોમાં બતાવવાની છું મારા પપ્પાના ફ્રેન્ડના સનના મેરેજમાં જવાના છે. તો ચલો, જો હું પહેરવાની છું આ સરારા, અને આ છે મારું મેકઅપનું નોર્મલ મેકઅપ કરવાના છીએ. અને બસ સરારા ભેગું હું આ હાથમાં વિયર કરવાની છું. સો બસ મેકઅપમાં તો હું કાંઈ નથી મને ખાલી સિમ્પલ અને બેઝિક જ કન્સીલર પ્લેટથી ડાર્ક સર્કલ્સની જે છુપાવીશ અને પછી એના ઉપર કોમ્પેક્ટ કરીશ. બસ ધેટ્સ ઇટ. અને એક આઈલાઇનર અને કાજલ ગમે, અને લિપસ્ટિક તો મને જરાય ગમે નહીં, પણ તો એ લાઇટ લગાવી દઈશ ખાલી. મેકઅપ તો હું ખબર નહીં સાવ અવોઇડ જ કરું છું. મને આમ એટલું છે જ નહીં. ખાલી પોન્ડ્સની ક્રીમ લગાવી લઉં કાં તો બહુ બાળી બ્લોકમાં જવાનું બસ. રેગ્યુલર વેરમાં હું કંઈ કરતી નથી યુઝ. સો બસ કન્સીલર થઈ ગયું છે. હવે આને લોક કરવા માટે આપણે કરશું ફાઉન્ડેશનને યુઝ. રેગ્યુલર વેરમાં સાહેબ પછી મેરેજ લુક અથવા તો બહુ હેવી એચડી મેકઅપ ને કોઈને કાંઈ પણ મારા બ્લોગમાં જોવું હોય તો મને કોમેન્ટ કરજો, તો હું ટ્રાય કરીશ કે હું મારા ફેસ ઉપર બતાવું, કાં તો મારા ક્લાયન્ટ્સ. બસ એકદમ થોડુંક જ મને જોઈએ છે, બહુ હેવી લુક જ નહીં કરું મારે. બટ આજે મને ઈચ્છા થઈ છે કે હું મારી ન્યૂ હુડા કંપનીની પછી ન્યૂડની બધી આઈલાઇનર ડન. હવે લાઇટ વેઇટ કાજલ. લિપસ્ટિક તો હું છે ને હર વખતે એક સેટ કરું છું. આ વખતે મને ઈચ્છા છે કે હું થોડો કલર ચેન્જ કરું, કાં તો બ્રાઉન ઉપર જાઉં. લાઇટ બ્રાઉન છે મારી પાસે, લાઇટ ડાર્ક બ્રાઉન છે. સો મેં પર્પલ જેવા તમે બહુ સેટ કર્યા, કાં તો પિંક ઉપર જાઉં. પિંક મને ગમશે નહીં એટલે હું વિચાર છે કે બ્રાઉન ઉપર. મને ડાર્ક શેડ જ વધારે લિપસ્ટિકના ગમે, એટલે ડાર્ક એટલે બ્રાઉન. સો હું ને મમ્મી રેડી થઈ ગયા છીએ, અને મારું મમ્મીનું વિચાર્યા વગર મસ્ત મેચિંગ થઈ ગયું છે. સો બસ અમે આવી ગયા છીએ લગ્નમાં, અને લગ્નમાં બહારેથી જ દેખાય છે તો વાવ બહુ જ મસ્ત લાગે છે. સો બસ હું ને મમ્મી પહોંચી ગયા હતા લગ્નમાં, અને મંડપને બધું જોઈને આમ બહુ એલિગન્ટ લુક આવતું હતું, મસ્ત હતું બધું. થોડુંક શૂટ થયું મારાથી, કેમ કે બધું પછી ફેમિલીને બધાને મળ્યા. અને બસ પછી અમે આવી ગયા જમવા. સો જમવામાં પહેલાં તો સ્ટાર્ટર હતું, એમાં હતું સૂપ. મેન મમ્મીએ સૂપ અને સમોસા લઈ લીધા, એ ટ્રાય કર્યું. સૂપ બહુ મસ્ત હતું. અને બસ પછી અમે ત્યાંથી ગયા આગળ. તો નેક્સ્ટ હતું ચાઇનીઝ. તો ચાઇનીઝમાં પહેલાં તો મેં લીધું મંચુરિયન અને નૂડલ્સ. મંચુરિયન બહુ જ મસ્ત હતા, નૂડલ્સ એટલા ફાઇન હતા. પછી અમે હજી ત્યાંથી આગળ ગયા તો ત્યાં હતું સાઉથ ઇન્ડિયનનું કાઉન્ટર, તો ત્યાં અમે
ઢોસા ખાધા મેં અને મમ્મીએ, અને બસ બધી અલગ અલગ ટાઈપની ચટણી હતી. તો ત્યાં ઢોસા અમે બે ખાઈ લીધા. મેં પાછું રિપીટે લીધું હતું અને પછી ગયા આગળ ઇટાલિયન આઈટમ હતી. સો એમાં પાસ્તા ને એવું બધું હતું, બટ એ અમે ન ખાધું કેમ કે આગળ હજી ઘણું બધી આઈટમ્સ હતી, તો એ અમે અવોઈડ કર્યું. બસ પછી આગળ ગયા તો ત્યાં ગુજરાતી હતું, જે મોટા હોય એમને ન ભાવે તો ખીચડી માખણ ને એવું બધું હતું. અને બસ પછી અમે નાન, પનીરનું શાક ને એવું બધું લઈ, અને અલગ જ એક સ્વીટ હતી, મોસંબી હોય એના છાલમાં અંદર સ્વીટ રાખેલી હતી, અને એક એકદમ કાજુ બદામ અને ચોકલેટવાળી બરફી હતી. અને બસ પછી અમે પાણી પીને થોડુંક બ્રેક લઈ લીધું કે બસ બહુ ખાઈ લીધું. અને પછી ગયા અમે આગળ, અહીંયા હતી બ્રાઉની, સ્વીટ બ્રાઉની અને વેનીલાની હતી. બસ તો મમ્મીએ સિમ્પલ લીધું અને મેં ચોકલેટવાળી લીધી હતી. અને બસ પછી અમે ત્યાંથી આગળ ગયા દાંડિયા માટે.
ના So don't forget to like, share and subscribe. Bye bye.